પીબેક પવિત્ર બ્રાહ્મણ હતો, એક મોળું શાસ્ત્ર વાંચ્યું. આજે આપણે મોળું જોઈએ, મોળું વાંચીએ, એનાથી આપણું જીવન બગડે. જેને સારું રહેવું હોય ને એને મોળું વાંચવું નહીં, મોળું જોવું નહીં, મોળા માણસો ભેગું રહેવું પણ નહીં. એક કથા સત્સંગી જીવનની, એક ભાગવતની. અજામિલ પણ પવિત્ર બ્રાહ્મણ હતો, પણ એક વાર એને ખાલી જંગલમાં સમીધ લેવા માટે ગયેલો. પિતા યજ્ઞ કરે અજામિલના, અને યજ્ઞ માટે સમીધ લાકડા લેવા ગયેલો. લાકડા લઈને આવતો તો રસ્તામાં એક કોઈ વ્યભિચારી માણસ એક વૈશ્યા સાથે ખેલકૂદ કરતો હતો અને ક્રીડા કરતો હતો. અને આ દ્રશ્ય ખાલી અજામિલે જોયું અને માણસ પાપના માર્ગે ચડ્યો. પોતાની સારી પવિત્ર પત્નીનો ત્યાગ કરી અને વૈશ્યાની સાથે અજામિલ રહેવા માંડ્યો. પોતાના પિતાની જેટલી સંપત્તિ હતી એ બધી જ આ વૈશ્યાને રાજી કરવામાં ખૂટવાડી દીધી અજામિલે. કેવો પાપને માર્ગે ચડ્યો માણસ. પછી તો ઘરની સંપત્તિ ખૂટી એટલે ચોરી લૂંટના માર્ગે ચડ્યો. અને અંતકાળે યમના દૂત એને તેડવા આવ્યા. મારે તો આ અજામિલની કથા તો વર્ષો પહેલા ભાગવતમાં લખાણી, પણ ઘણા માણસોને પણ આવું થયું છે. ખોટે માર્ગે ચડી ગયા છે ને પછી એના ધંધા ભાંગી પડ્યા છે અને ઘરની સંપત્તિઓ બધી વેડફાઈ ગઈ છે. જરાક તમને આમ વહમી લાગે આવી બધી વાતો, પણ સમાજને જ્યાં સુધી જ્યાં ગુમડું થયું અહીંયા ચેકો મૂકી નહીં ને ત્યાં સુધી હારું પણ થાય નહીં. મોળાનો સંગ માણસને મોળા કરે છે. આ દુનિયામાં 1% માણસ સ્વતઃ દૈવી જન્મતો હોય છે. આપણે જે બધા જીવાત્માઓ છીએ ને એમાં 1% માણસ હોય, એક માણા, હું તો બહુ ઉદારતાથી કહું છું, હોય એક માણા સ્વતઃ જન્મજાત દૈવી જીવ હોય. એને ગમે એવો સંગ થાય કુસંગ, પણ એના જીવનમાં કોઈ ફેરફાર ન થાય. કુસંગનો રંગ એને અડે જ નહીં. એવા બી આત્માઓ આ દુનિયામાં હોય છે. ગમે એવા મોળાના પ્રસંગમાં આવે, એ ગમે એવા વ્યસનીના પ્રસંગમાં આવે, પણ એ માણા વ્યસન ન કરે. એ ગમે એવા પાપીના યોગમાં આવ્યો હોય તો એ પાપને માર્ગે ન જાય. સ્વતઃ દૈવી જીવ 1% માણા હોય, 1% કે હોય એક માણા એવો નીકળે. અને હોય 1% માણા છે ને આસુરી, જન્મજાત આસુરી હોય. એને તમે ગમે એવા સત્સંગમાં લઈ જાઓ પણ એનામાં ફેરફાર ન થાય ને. એક જુગારી ભાઈ છે, એક જુગારી ભાઈ, લગભગ 15-10 વર્ષથી હું એની વાહ મહેનત કરું છું. મેં કીધું તમે આ જુગાર રમવા, મને કે હવે મૂકી જ દેવું છે કે આ જુગારે કે આપણને ખતમ કરી નાખ્યા, હવે કે મૂકી જ દેવું છે કે. પછી પાછું હું પૂછું ને થોડાક દી કેડે કોકને, તો કે હજી રમે જ છે કે 10 વર્ષ થયા, જ્યારે મળે ત્યારે કે મૂકી જ દેવો. પણ મારો સંગ એને નો અડ્યો તો નો જ અડ્યો. લ્યો, એકાદા માણસ 1% માણસ એવા નીકળે કે એને કોઈ સત્સંગ અડતો જ નથી. આજે આમ વોટરપ્રૂફ પ્લાય આવે ને એમ અમુક માણસો સત્સંગ પ્રૂફ થઈ ગયેલા છે. વોટરપ્રૂફ પ્લાય આવે ને એને ગમે એટલું પાણી અડે તો એને કઈ અસર ન થાય. એમ અમુક જીવ એવા આસુરી આવી ગયા હોય, એ સત્સંગ પ્રૂફ થઈ ગયેલા હોય. એને ગમે એટલો સત્સંગમાં તમે લઈ જાઓ પણ એનામાં સુધારો થાય જ નહીં. આવો 1% આસુરી જીવ સ્વતઃ હોય છે. અને 98% માણસ સારો થાય કે મોળો, દૈવી થાય કે આસુરી, સજ્જન થાય કે દુર્જન, રામ થાય કે રાવણ, એમાં મુખ્ય કારણ હોય છે સંગ. એને જેવો સંગ મળે એવો એને રંગ લાગે. સારાનો સંગ મળે તો સારો થાય, મોળાનો સંગ મળે તો મોળો થાય. અને એટલા માટે મારે તમને માતા પિતાઓને એટલું કેવું, તમારા બાળકોને એક ભલામણ કરવી, બેટા હારાનો સંગ કરજે, મોળાનો સંગ ન કરતો. કોઈ કવિએ લખ્યું કે બેઠીએ ન જહાં તહાં કીજીએ ન કુસંગ સંગ, બેઠીએ ન જહાં તહાં કીજીએ ન કુસંગ સંગ, કાયર કે સંગ શુર ભાગત હી ભાગત. જ્યાં ત્યાં બેહવું નહીં, ઠેકાણા બેહવા નહીં, હારા રાખવા કે જ્યાં આપણી કંઈક ઉન્નતિ થાય, જ્યાં આપણું જીવન સારું થાય, જ્યાં કંઈક આપણા જીવનમાં સુધારો થાય ન્યા બેહાય. જ્યાં દિન પ્રતિદિન જીવન બગડે ન્યા બેહાય નહીં. કાજળની કોટડી હોય એની તમે ગમે એટલી સાવધાની રાખો પણ એ કાળા કર્યા વિના રે. સંગનો આ પ્રભાવ છે. અને એમાંય હું તમને કહું, સત્સંગ કરતા કુસંગ બહુ ભારે છે ભાઈ.